Okay, now means he thought, mean Mohan decided to face the world with this new instrument, and he decided to uh, to do something big in his life. હવે now he was determined નું મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, મક્કમ થવું, ડિસિઝન કરો તો ડિસિઝન લેવું. ડિટરમાઇન્ડ એટલે ટુક ડિસિઝન, એને મીન્સ હી વોઝ ડિટરમાઇન્ડ. આપણે કહીએ ડિટરમાઇન્ડ એટલે નક્કી કરવું, ડિસાઇડ શું કરવું? નક્કી કરવું. એટલે ના આ લાઈન આ પેરેગ્રાફની અંદર તમને આગળ બે સેશનમાં ડિવાઈડ, નેટવર્ક પ્રોબ્લેમ લીધે તમે જોજો ખાસ. હવે યાદ રાખો કે આનાથી આગળ આપણે જઈએ. હવે પ્રશ્ન કેવા આવી શકે આમાં? યાદ રાખો કે વોટ ડીડ વન રિલેટિવ સે આફ્ટર હિઝ પરફોર્મન્સ. તો આફ્ટર હિઝ પરફોર્મન્સ, after Mohan's performance, one relative said that he need to work very hard with this new instrument. Okay, one of the relatives said, હવે એક બીજા એક okay, what is another relative, what did another relative say? બીજા એક relative એ શું કીધું? If it were the sitar, he would have been in competition with his brother and sister. Okay, how many years has Mohan spent on guitar? મોહને કેટલા દિવસ અથવા કેટલા વર્ષો એના ઉપર વિતાવી દીધા છે? એટલે અહીંયા લખી છે કે મોહન has already spent 2 years on guitar. ઓકે, અને પછી જે પ્રશ્ન છે કે what did someone said? someone after his performance, એટલે કોઈએ શું કીધું? after his performance someone said that the sitar sound is like a flowing stream and his instrument didn't have that depth. ને આવું કોઈએ someone કીધું. હવે અહીંયા પ્રશ્ન છે, બીજો પ્રશ્ન કે ભાઈ what is the sound of sitar, અથવા what type of the sound is sitar? સિતારનો અવાજ કેવો છે? આપણે લખીએ તો sitar sound is like a flowing stream. અહીંયા આવું પ્રશ્ન પણ આવી શકે. પ્રશ્ન છે કે what is another say? what did another say? બીજાએ શું કીધું? another person said that his brother plays violin. His brother played violin and his sur and tal were so beautiful. What means what he was doing with that instrument? કોઈએ આવું કીધું. હવે now Mohan was depressed. Why? તો કે ભાઈ after the remark Mohan was depressed. નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ. હવે નેક્સ્ટ મોહન ડિસાઇડ કરે છે સમથિંગ બિગ કરવાનો. હવે જો આગળના પેરેગ્રાફ પર જઈએ, યાદ રાખો. ઓકે, now this experience took place when Mohan was only 16 years of age. એક્સપિરિયન્સ મતલબ આ ઘટના જે અનુભવ થયો, મોહન took place એટલે બનવું. when Mohan was only 16 years old of age, મોહન જ્યારે 16 વર્ષનો હતો ત્યારે આ ઘટના બની હતી. બરાબર? એટલે he was the it was the turning point of his life. અને આ એક તેના જીવનનો એક વળાંક હતો. something great. that means after this gathering, that incident happened when Mohan was only 16 years old, and that was the turning point of Mohan's life. અને મોહનના લાઈફની એક ટર્નિંગ પોઈન્ટ હતો, એક બદલાવ હતો, વળાંક આવી ગયો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મતલબ અહીંયા શું થાય છે કે યાદ રાખો, પ્રેક્ટિસ કરી. ડબલ એટલે બમણું જાય. રિયાઝ મતલબ થાય અહીંયા આપણે રિયાઝ એટલે કોઈ નાઉન નથી. અહીંયા યાદ રાખો, આપણે જનરલી જ્યારે સંગીતની પ્રેક્ટિસ કરતા હોઈએ અને એને રિયાઝ કહેવામાં આવે છે. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ એટલે પણ અભ્યાસ કરો ફોર અબાઉટ 10 hours a day. અને મોહન પ્રેક્ટિસ એન્ડ રિયાઝ અબાઉટ ફોર 10 એટલે દિવસના એ 10 કલાક સુધી બમણું આપણે કહીએ કે ભાઈ એને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું હતું અને કરવા લાગ્યું છે. હવે અહીંયા યાદ રાખો, he also studies મતલબ તો અહીંયા અભ્યાસ કરો. other aspects મતલબ અહીંયા ફીચર્સ. હવે યાદ રાખો, ફીચર્સ ઓફ ધ ગિટાર એટલે અહીંયા જો મોહન્સ વીણા જે છે એ અહીંયા મેં આપેલી છે. વીણાનું ગુજરાતી અર્થમાં પણ વીણા કહેવાય. શું કહેવાય? વીણા. અસદે પ્રશ્ન પૂછેલો કે સર વીણાનું ગુજરાતી મિનિંગ તો વીણા, અસલમાં શું છે? વીણા. એટલે ગિટારમાંથી એણે શું બનાવ્યું? વીણા બનાવી. થોડો સુધારો કરીને મોહનની વીણા, ગિટાર અલગ થઈ ગઈ ને વીણા અલગ થઈ ગઈ. એટલે અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો, વીણાનો ફોટો આપેલો જ છે. એટલે અહીંયા જે એટલે આસ્પેક્ટનું મતલબ થાય પાસાઓ. ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું, આસ્પેક્ટનું મતલબ શું થાય કે ફોર એક્ઝામ્પલ યુ હેવ બોટ ન્યુ મોબાઈલ ફોન. એમાં કેટલાક ફીચર્સ હોય, બરાબર? એમાં તમે ફીચર્સને તમે આસ્પેક્ટ પણ કહી શકો. એ ફીચરમાં તમે સુધારો કરો. એ રીતે તમે
કેસિયો એટલે જે કેસિયો ખરીદો તમે જોયો હશે કેસિયો એની અંદર પણ કેટલાક ઉપરથી મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટને મિક્સ કરવાના આસ્પેક્ટ ફીચર્સ આવેલા હોય જુદા 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 પાસાઓ હોય એ ફીચર્સ હોય મોબાઈલમાં પણ ઘણા ફીચર્સ આવતા હોય છે એને આસ્પેક્ટ હી ઓલ્સો સ્ટડીઝ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર એને ગિટારના થોડા બીજા બધા પાસાઓના લક્ષણ જે છે ને પાસાઓ એનો અભ્યાસ કર્યો હતો he decided to incorporate હવે incorporate મતલબ થાય યાદ રાખો ટુ એડ કરવું ઇન્ક્લુડ કરવું જેને કે ઉમેરવું એને he decided મતલબ નક્કી કર્યું he decided to incorporate the speciality એટલે કોઈ ખાસ વસ્તુઓ ખાસ વસ્તુ એની ઉમેરી અંદર ટેકનિક મતલબ શું થાય અહીંયા કુશળતા જેને કહીએ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ અને બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો અવાજ પણ એમાં ઉમેર્યો ઇનટુ ધ ગિટારની અંદર જ એને શું કર્યું કે ભાઈ કોઈ ખાસ પ્રકારના વાજે જે સંગીતના સાધનો છે એની ટેકનિક ઉમેરી કુશળતા ઉમેરી સ્પેશિયાલિટી ખાસ વસ્તુ ઉમેરી અને એનો અવાજ પણ બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ એમાં મિક્સ કર્યો મીન્સ ધેટ ટાઈમ હી મતલબ એ ડિસાઈડ કરાવું મતલબ નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું અને ગિટારમાંથી એને શું બનાવ્યું મીન્સ હી મેડ મોહન્સ વીણા બનાવી શું બનાવી વીણા he wanted to invent મતલબ શું કરવું અહીંયા સંશોધન કરવું ડિસ્કવર જેને કે મીન ઇન્વેન્ટ માં મતલબ શું થાય યાદ રાખો ઇન્વેન્શન મતલબ થાય કે ત્રણ શબ્દ ઇન્વેન્ટ મતલબ થાય કોઈ વસ્તુ તમે બનાવો ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આઇન્સ્ટાઈન ઇન્વેન્ટેડ ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ગ્રેહામ બેલે ટેલિફોનની ઇન્વેન્ટ કરી અને બનાવ્યું પણ ડિસ્કવર ક્યારે થાય યાદ રાખો તમે જ્યારે મુસાફરીમાં હો અને કોઈ વસ્તુ તમે માનો કે કોલમ્બસ ડિસ્કવર્ડ આઇલેન્ડ અમેરિકા જે છે અમેરિકા ટાપુ જેને કહીએ બરાબર કોલમ્બસે એનું ડિસ્કવર કર્યું એટલે આપણે ડિસ્કવર શબ્દ અહીંયા વાપરી શકીએ અને ત્રીજો વર્ડ આવે છે ફાઇન્ડ આઉટ કોઈ વસ્તુ નજીકમાં પડી હોય ને તમે મળી જાય એને કહેવાય ફાઇન્ડ આઉટ કહેવાય ત્રણ વર્ડ આપણે યાદ રાખો કન્ટેક્સની અંદર એટલે જ્યારે સેન્ટેન્સમાં યુઝ કરો તો અલગ રીતે અહીંયા જો હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ એટલે બનાવો કંઈક સમથિંગ બનાવો ઇનોવેશન કરો ઇન્વેન્શન કરો he wanted to invent something કંઈક નવું બનાવવા ઈચ્છતો તો which give the sound કે જે એક અવાજ આપી શકે બરાબર એક નવો અવાજ આપી શકે and tune એટલે સુર ઓફ વેસ્ટર્ન ગિટાર બરાબર અને જે વેસ્ટર્ન ગીત એટલે પશ્ચિમી સંસ્કૃતિને ગિટારનો અવાજ આપી શકે એવું કંઈક બનાવવાનો એ ઈચ્છતો હતો પણ યાદ રાખો એવું છે બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીણા પણ એ કોના જેવી વગાડી શકાય ભારતીય વીણા જેવું વગાડી શકાય મતલબ એને થોડીક સ્પેશિયાલિટી કુશળતા અને દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ ઉમેરી અને એવું સંશોધન કર્યું કે નવો અવાજ અને સૂર જે પશ્ચિમી સંસ્કૃતિની અંદર ઉમેરી શકાય પણ એને વગાડી કેવી રીતે શકાય ભારતીય વીણા જેવું બટ અહીંયા છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા હવે ઉપરના પેરેગ્રાફમાં તમે કે વોટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ બરાબર અથવા તમે કે બધા ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ આફ્ટર ધ depression બરાબર મતલબ જે after the depression Mohan determined that he will face the world with this new instrument and that incident was happen in the and that was the incident was happened with Mohan that was the turning point of his life okay what did Mohan do after this incident Mohan doubled his riyaz and practiced for about 10 years after this incident. Okay, what did he study? Means he studied about guitar. He also studied other aspect of the guitar. And what did he decide after studying the aspect of the guitar? After studying the aspect of guitar, he decided to incorporate the speciality. Incorporate मतलब શું કરવું અહીંયા ઉમેરવું include કરવું speciality, technique and sound of every instrument into the guitar. આવા પ્રશ્ન પણ આવી શકે. ઓકે અહીંયા પ્રશ્ન છે કે તમે મોહનની વીણા તમે જોઈ શકો છો. Now in the last paragraph even I hope કે તમે આમાં સમજ પડતી હશે. Not only the sound that my instrument produce. શું કહે છે કે not only the sound that my instrument produce. કે માત્ર મારો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે મારો અવાજ ઉત્પન્ન ના કરી શકે માત્ર શું મારો અવાજ ઉત્પન્ન ના કરી શકે is important produce is important but it must also express મતલબ રજૂ કરું my vision મતલબ થાય દ્રષ્ટિ ને હું શું કહેવા માંગુ છું એ પણ તે રજૂ કરતું હોય મારો અવાજ મતલબ આ ઇન્સ્ટ્રુમેન્ટ not only that sound the sound that my instrument produce is important ને આ ઇન્સ્ટ્રુમેન્ટ માત્ર અવાજ ઉત્પન્ન કરી શકે એટલું નહીં અવાજ ઉત્પન્ન કરી શકે એટલું નહીં પણ હું શું કહેવા માંગુ છું
એ પણ રજૂ કરતું હોવું જોઈએ. એટલે એ સૌથી મહત્વનું છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, માય વિઝન. એટલે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા શું કહેવા માંગુ છું એ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ રજૂ કરતું હોવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, હી સેડ ટુ હિમસેલ્ફ, એને પોતાની જાતને આવું કીધું, મનમાં વિચારે છે કે ભાઈ સૌથી મહત્વનું છે કે મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે શું રજૂ કરે છે એ માત્ર નહીં, પણ મારા ખ્યાલ, મારી દ્રષ્ટિ, હું જે કંઈ પણ કહેવા માંગુ, જે કંઈ પણ વિચારવા માંગુ અથવા જે કંઈ પણ વગાડું છું એ આ વાજિંત્ર સાધન રજૂ કરતું હોવું જોઈએ. ફાઇનલી વિથ અનટાયરિંગ, અનટાયરિંગ મતલબ થાય બિલકુલ થાક્યા વગર. ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ એટલે અટેમ્પ એટલે સખત અને બિલકુલ થાક્યા વગરના પ્રયત્નોથી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગા, રાગ એટલે આવે ને જુદા જુદા મલ્હાર રાગ આવે. મલ્હાર તમે ભણી ગયા 8મા ધોરણની અંદર, બેજુ બાવરા અને તાનસેન વાળું લેસન જે આવતું હતું, બરાબર, કી ઓફ હેવન અથવા કી ટુ હેવન એવું કઈ લેસન છે, એની અંદર આવે છે રાગાસ, મલ્હાર રાગ, મિયા મલ્હાર રાગ. એટલે અહીંયા છે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ એટલે રાગના સમજણથી હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન્સ વીણા, મોહન વીણા. એને એક સુંદર અદ્ભુત મોહનની વીણાનું સર્જન કર્યો. વન્ડરફુલ અમેઝિંગ, એક સુંદર, જે મેં ફોટોમાં જોઈ શકો છો, એક મોહનની વીણાનું એને સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોન એઝ, આજે લોકો એમને કયા નામથી ઓળખે? વર્લ્ડ નોન એઝ, લોકો તેમને આજે મોહન, એક મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. બરાબર, આજે તેમને લોકો કયા નામથી ઓળખે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા. મતલબ લેટર ઓન હી બીકેમ વેરી ફેમસ પર્સન ઇન હિઝ ફિલ્ડ. તે બહુ ફેમસ બની ગયા અને એ સક્સેસફુલ પર્સન બની ગયા. અને લોકો એમને કયા નામથી ઓળખે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. એન્ડ હી વોઝ એવોર્ડેડ વિથ ધ ગ્રેમી એવોર્ડ. બરાબર, એમને શાનાથી નવાજમાં? ગ્રેમી એવોર્ડના વિજેતા છે. એટલે અહીંયા લાસ્ટ લાઈનમાં એ શું કહે છે કે આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ પેશન. પેશન નો મતલબ યાદ રાખો સ્ટ્રોંગ ડિઝાયર. શું કહેવાય? સ્ટ્રોંગ ડિઝાયર. એન્ડ હિયર આઈ એમ, અને અહીંયા હું છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની, મતલબ થાય પ્રોગ્રામ ઇન 1993. એક એવોર્ડ સેરેમની હોય છે, બરાબર, એક પ્રોગ્રામ હોય છે એવોર્ડ, જેમ કે આઈફા એવોર્ડ આવે છે, સ્ટાર ગોલ્ડ પ્લસ એવોર્ડ આવે છે. 1993 ની જે એવોર્ડ સેરેમની હતી એમાં મોહને કીધું કે ભાઈ મેં મારા જે દિલની સખત ઈચ્છા છે, પ્રબળ ઈચ્છા, એને મેં ફોલો કરી અને અત્યારે હું તમારી સામે છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સમજ પડી હશે. યાદ રાખો. ઓકે, અહીંયા પ્રશ્ન પૂછે કે ભાઈ વોટ ડીડ મોહન વિન in 1993? તો મોહન won the Grammy Award in 1993 ceremony. In ceremony of 1993. હવે પ્રશ્ન પૂછે કે ભાઈ અહીંયા છે ઓકે, ટુડે what does the world know મોહનને what does the world know about Mohan? The world knows Mohan as the Pandit Vishwa Mohan Bhatt, a winner of Grammy Award. પછી પ્રશ્ન પૂછે છે કે અહીંયા છે what did Mohan અથવા what does Mohan see about his instrument? એટલે મોહન પોતાના what does Mohan see about his instrument? મોહન્સ વીણા વિશે મોહન શું કહે છે? કે મોહન શું કહે છે? means Mohan says that not only the sound that his instrument produce is important, but it must also express his vision, what he wants to say the instrument. આ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા સે રજૂ કરે છે તે. એટલે મોહન પોતાની જાતને આવું કહે છે. ઓકે, એના પછી છે એટલે અનટાયરિંગ. what did Mohan create after the untiring efforts and understanding of ragas? After the untiring efforts and understanding of ragas, Mohan created the wonderful Mohan Veena. Elena, what did Mohan say at last? Mohan છેલ્લે શું કીધું? Mohan just followed his heart desire. Mohan said that he just followed his heart passion, and here he was there he was, અને તે ત્યાં હતો. એટલે મોહન આ છેલ્લે આવું કહે છે કે આવો પ્રશ્ન કે how old was Mohan when this incident took place? When this incident took place. Mohan was 16 years old when this incident took place. જ્યારે આ ઇન્સિડન્ટ બન્યું, મોહન કેટલા વર્ષનો હતો? 16 વર્ષનો હતો. આઈ હેવ ડન મિસ્ટેક હિયર. ઓકે વિદ્યાર્થી મિત્રો, કદાચ આવા 2 સેશનમાં નીટની પ્રોબ્લેમ તમે બંને સેશન જોજો. આઈ હોપ કે તમને આમાં સમજ
પડી હશે. આના રિલેટેડ હોમવર્ક પણ હું તમને સેન્ડ કરું છું, જેથી મને સમજ પડે કે તમે લેસનમાં સમજ પડી હશે. જો કોઈ પણ પ્રશ્ન હોય, ના સમજ પડી હોય, તો મને તમે ગ્રુપમાં અથવા પર્સનલી પણ રિપ્લાય આપો. જો તમે રિપ્લાય આપશો તો મને એનાથી વધારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની સમજ પડે. બરાબર? એટલે આઈ હોપ કે યુ હેવ અન્ડરસ્ટુડ ઇન ધીસ લેસન. આ લેસનમાંથી આપણે એક વસ્તુ શીખ્યા કે વી શુડ ઓલવેઝ ફોલો અવર હાર્ટ ડિઝાયર, અવર હાર્ટ પેશન. આપણે આપણા મનનું જ કરવું જોઈએ. આપણને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ તરફ જવું જોઈએ. બરાબર? જ્યારે કે ઘેટા બધા એક જ તરફ જતા હોય અને ઘેટાની પાછળ બીજા ઘેટા પણ ચાલતા હોય, આવું કરવું જોઈએ નહીં. કહેવાનું મતલબ કે માન લો કે આપણા મિત્રએ સાયન્સ લીધું, આપણા મિત્રને જેમાં ઇન્ટરેસ્ટ છે તો આપણને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના પણ હોય. એટલે આ વસ્તુ યાદ રાખો કે જે વસ્તુમાં તમને ઇન્ટરેસ્ટ હોય, જેમાં જે ફિલ્ડમાં તમારે જવું હોય એ તમારે. એ લાઈક અને ડિસલાઈક તમારા ઉપર ડિપેન્ડ કરે છે. કે તમને માનો કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય કે મારું ભણાવેલું ના પણ ગમતું હોય, તે ડિસલાઈક કરી દે. ઘણા વિદ્યાર્થીઓને કે ભાઈ ના સમજ પડી તો લાઈક આપે. આપણે કોઈ લાઈકની જરૂર નથી અહીંયા. પણ યાદ રાખો, અમારું ઇન્ટેન્શન છે ટુ ટીચ વેલ, તમને સારી રીતે ભણાવવું. Our intention is to teach well, that you are able to learn more vocabulary and more word, that to improve your English. તમારું ઇંગ્લિશ તમે વધારે ઇમ્પ્રૂવ કરી શકો. જો કદાચ યાદ રાખો, આપણે કે માણસ માત્ર ભૂલને પાત્ર. મારાથી કદાચ ભણાવવામાં ભૂલ પણ થઈ હોય, કોઈ માણસ સંપૂર્ણ નથી. બરાબર? બટ તમને સમજ પડે એવી સારી રીતે અમારી કોશિશ હોય છે કે તમને ભણાવવાની. સો ઓકે, જો વધારે કંઈ આમાં કોઈ પણ પ્રોબ્લેમ લાગે, તમે પર્સનલી મેસેજ કરી શકો. અને બીજી એક વસ્તુ, મેં જે કંઈ પણ આઈ હેવ ટોટ યુ ગ્રામર સેક્શન ઓલ્સો. ગ્રામરમાં જેટલા પણ પાર્ટ્સ તમને ભણાવ્યા એ યાદ રાખજો. પેપર સ્ટાઇલ હું તમને હવે પછી મોકલી આપીશ 50 માર્ક્સની પણ, જેથી કરીને 50 માર્ક્સનું પેપર પણ તમને આપીશ લખવા માટે. આપણે હવે 3 યુનિટ બીજા બાકી છે. કયા? 4, 5 અને 6. એ પણ પૂરા કરવાના છે. ચોથો યુનિટ બાકી છે, 5મો અને 6. અને 2 પોએમ, એમ કરીને ટોટલ. અને ગ્રામરના ટોટલ સેક્શન. એટલે બને ત્યાં સુધી ધ્યાન આપજો અને જેથી તમે સહકાર આપશો. ઓકે, અલ્લાહ હાફિઝ. હવે આના રિલેટેડ હોમવર્ક હું તમને હવે મોકલી આપું છું. ઓકે, ટેક કેર, અલ્લાહ હાફિઝ અને હેવ અ નાઇસ ડે.